થી શરદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં એસપી રિંગ રોડ ઓગળજ પાસે શેરી સર્કલના ભવ્ય ગરબાનું આયોજન થઈ રહ્યું છે। શેરી સર્કલના આ ગરબામાં રોજ રાત્રે 20,000 જેટલા લોકો ગરબાના તાલે ઝૂમશે ને શેરી સર્કલમાં 20 સપ્ટેમ્બરથી એટલે કે નવરાત્રીના 2 દિવસ પહેલાથી જ શેરી સર્કલમાં ગરબાની શરૂઆત થઈ જશે। આ 2 દિવસની પ્રી ઇવેન્ટમાં પહેલા દિવસે એટલે કે 20 સપ્ટેમ્બરે ખ્યાતનામ લોક ગાયક કીર્તિદાન ગઢવી અને 21 સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા ખ્યાતનામ ફોક આર્ટિસ્ટ લાઈવ પરફોર્મન્સ આપશે અને રાત્રે જ્યારે લાઉડ સ્પીકરની મંજૂરી બંધ થઈ જાય ત્યારે નરેશ બારોટનું પ્રખ્યાત મંડલી ગ્રુપ ઢોલના તાલે વાતાવરણને જીવંત રાખશે। ગરબાના આયોજકોનો દાવો છે કે શેરી સર્કલના અનોખા ગરબા આખી રાત એક સાંસ્કૃતિક અનુભવ સુનિશ્ચિત કરશે। 10 દિવસનું આયોજન છે અને પ્લસ જે પહેલા 2 દિવસ છે પ્રી નવરાત્રી અમે લોકોએ રાખેલા છે કેમ કે શનિ રવિ પડે છે જે છે 20 અને 21 તારીખ સપ્ટેમ્બરના। વિશેષતા આનું એવું છે કે અમે લોકોએ જેવી રીતના ગરબા રાખેલા છે એ રીતનું કેવું છે અમે લોકોએ બહુ ધાર્મિક અને અમે લોકોએ બહુ જ આમ પોસ્ટતાથી એક ઇવેન્ટ રાખેલી છે જેમાં અમે લોકોએ સિગ્નિફિકન્સ ત્યાં જે એની મૂલ્યતા છે અમે લોકોએ ત્યાં ગ્રાઉન્ડમાં બી દેખાડેલી છે। જે તે સમયે તમે એ ઇવેન્ટમાં આવશો જે તે તમે એ દેખાઈ બી હશે જેવી રીતના અમે લોકોએ રાખેલું છે। પ્લસ આમાં જે અમે લોકોએ ફૂડનું આયોજન કરેલું છે પ્લસ અમે લોકોએ અલગથી કિડ્સ પ્લે એરિયા રાખેલું છે જેથી 8-10 વર્ષથી નીચેના ઉંમરના જેટલા બી છોકરાઓ છે એ લોકો માટે બી એક એન્ટરટેનમેન્ટ એરિયા રાખેલું છે। તો ઓલ એજ ગ્રુપ્સ માટે અમે લોકો એ વસ્તુ કેટર કરી રહ્યા છે। આપણું આ આયોજન આપણે એસપી રિંગ રોડ ઉપર ઓગણજ ટોલની પાસે સંજય ફાર્મ કરીને ફાર્મ છે ત્યાં આપણે આ આયોજન કરીએ છીએ। ટોટલ આપણે 12 દિવસનું આયોજન છે જે શરૂ થાય છે 20મી સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધીના। આપણે 20મી સપ્ટેમ્બર કીર્તિદાન ગઢવી સર છે જે અમારું પ્રી લોન્ચ જે આપણી પ્રી નવરાત્રી છે એ લોન્ચ જ એમનાથી થાય છે। તો એમના તો બધાને ખબર જ છે, બધા એમના ચાહકો આખા ગુજરાતમાં અને વર્લ્ડ વાઇડ છે જ। તો એના પછી બીજા દિવસે ઈશાની દવે પરફોર્મ કરવાના છે। એના પછી આપણા પાસે ઘણા બધા બીજા સિંગર્સ આવવાના છે જેમાં હું નામ લઉં તો આયુષ શ્રોતિયા, એના પછી અશ્વમેઘ બેન્ડ કરીને છે, ઘણું સારું સરસ બેન્ડ છે, એ બધા પરફોર્મ કરવાના છે। લોકોને એ જ અપીલ કરીશ કે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે બધા ગ્રુપ્સમાં આવો અને બહુ જ સારું અમે જે મંડલી આપણે ત્યાં 1 વાગ્યા પછી લાઉડ સ્પીકરની પરમિશન તમને ખબર છે ક્યાંય હોતી નથી, એના પછી આપણે મંડલીના ગરબા રાખ્યા છે જે સેપ્ટ યુનિવર્સિટીમાં 50 વર્ષથી ગયા જે બેન્ડ વગાડે છે નરેશ બારોટનું આખું બેન્ડ છે। તમને બહુ મજા આવશે, એ લોકોનું બહુ સારું એવું પરફોર્મન્સ રહેશે। તો હું એ જ બધાને અપીલ કરીશ કે વધારેમાં વધારે લોકો આવજો, જોડાવજો અને મજા લેજો।